નમસ્કાર દોસ્તો, હું ચિંતન વ્યાસ એબલ એકેડમીની આ વનપાલ સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે વાત કરવી છે UN SDG ગોલ્સ વિશે. મિત્રો, આ જે ટોપિક છે એ ખૂબ જ અગત્યનો ટોપિક છે. યસ, નાનો છે પણ રાઈનો દાણો એના જેવો ટોપિક છે. મિત્રો, આજે મેં એવો પ્રયત્ન કર્યો છે કે એની અંદર જેટલા પણ PYQs હોય, એટલે કે 2023-24ની જે પરીક્ષા થઈ હતી એની અંદરના મહત્વના ક્વેશ્ચન્સ છે એ લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. જો આમ તો UN SDG ગોલ છે 17 છે અને સીધા પરીક્ષામાં પૂછાઈ જાય છે કે કયો ગોલ કયા અનુલક્ષીને છે. આપણે એનાથી વિશેષ તમને કંઈક આપવા માટે પ્રયત્ન કર્યો છે. એક સરસ સ્ટોરી વિશે આપણે સમજવાનું છે, પછી આપણે મસ્ત રીતે આપણી પદ્ધતિમાં પણ આપણે તમને સમજાવીશું અને જે પ્રોપર ગોલ છે એ અને ભારતના જે નીતિ આયોગ છે એ નીતિ આયોગની શું મહત્વની યોજનાઓ છે એ ગોલને અનુલક્ષીને, એટલે કે આપણે જે યુએનને સ્ટ્રીમલાઇન કરીને ભારતે એને પ્રાપ્ત કરવા માટે શું પ્રયત્નો હાથ ધર્યા છે, બધું જ મસ્ત આપણે જોવાનું છે. તો આ તમને મેં રોડમેપ કહી દીધો મિત્રો, કે આપણે આગામી સમયમાં આ લેક્ચર છે 1 કલાક જેટલો લેક્ચર છે, પણ એની અંદર આપણે શું મહત્વનું કરવાનું છે એ મેં તમને કહી દીધું. કોઈ લાઈવ હોય આપણા મિત્રો ગ્રીન વોરિયર્સ, મેસેજ તો કરી દીધો છે, પણ તેમ છતાં એક હાજરી પુરાઈ દેજો. યસ કહી દેજો, એટલે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. ચલો, તો હવે લેક્ચરની શરૂઆત કરીએ. એકદમ સાવ બેઝિકથી વાત કરવી છે આપણે કે UN SDG ગોલ એટલે કે યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. પહેલા તો એ ખબર હોવી જોઈએ સાહેબ કે આ જે UN છે એટલે કે યુનાઇટેડ નેશન્સની વાત કરી છે, યુનાઇટેડ નેશન્સ. ત્યારબાદ આ UN નું તો કમ્પ્લીટ આપણને ફૂલ ફોર્મ ખબર પડી ગઈ. SDG નું આપણે ફૂલ ફોર્મ, જો કોઈ પણ વસ્તુ જ્યારે આવી હોય ને તો એનું ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. તો SDG યાની કે આપણે એવું કહીએ કે સસ્ટેનેબલ ગોલ કહેવાય. ત્યારબાદ છે યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, એટલે કે વિકાસના અહીંયા ગોલ આપ્યા છે એવા ડેવલપમેન્ટ ગોલ, એટલે કે સાહેબ આપણે એવું કહી શકીએ કે લક્ષ્યાંકો. હા સાહેબ, ડેફિનેટલી આપણે એને લક્ષ્યાંકો કહી શકીએ. તો એનો મતલબ એવો થયો સાહેબ કે યુનાઇટેડ નેશન્સે કંઈક એવા નિર્ધારિત લક્ષ્યાંકો કર્યા છે કે જે સમગ્ર વિશ્વએ એને પ્રાપ્ત કરવાના પ્રયત્નો હાથ ધરવાના છે, એવી કંઈક વાત કરેલી છે UN SDG ગોલ. એટલે આપણે એને સાદી ભાષામાં આપણે જ્યારે એને ગુજરાતીમાં કહીએ તો એવું કહી શકીએ કે સાહેબ ટકાઉ વિકાસના લક્ષ્યાંકો. હવે તમને આમાંથી ખબર, જો કે આપણે લેક્ચર હતા સુધી જે ચલાવ્યો છે ને એમાં આ ટકાઉ વિકાસ છે. જો કમ્પ્લીટ લેક્ચર સિરીઝ તમે ધ્યાનથી આપણી સાંભળી હશે, જોઈ હશે, તો મને એવો તકલીફ નથી કે સાહેબ કે તમને તકલીફ હોય. અને હવે સાહેબ કીધું કે વાત કરવી પડશે પ્રોપર, તો હવે આવશે મેઇન વસ્તુ, એટલે કે અત્યાર સુધી આપણે બેકગ્રાઉન્ડ જોતા હતા કે કોઈ પણ વસ્તુ હોય તો એની શરૂઆત કેવી રીતે થાય, તો બેકગ્રાઉન્ડથી શરૂ થાય, પછી ધીરે ધીરે સ્ટાર્ટ થશે. તો હવે આપણે વાત કરીએ એકદમ મસ્ત મજાની UN SDG ગોલ્સના ફેક્ચ્યુઅલ ડેટાની. મિત્રો, આ એવી વસ્તુ છે ને સીધી જ પરીક્ષામાં એક વસ્તુ પૂછી શકાય એવી છો, એકદમ ધ્યાન રાખજો. જો પરીક્ષામાં એવું પૂછે કે આના સ્થાપક તરીકે કોણ છે, તો સ્થાપક તરીકે યુનાઇટેડ નેશન્સ છે. તો ખાસ વસ્તુ યાદ રાખજો કે યુનાઇટેડ નેશન્સ છે જે એના સ્થાપક તરીકે માનવામાં આવે છે. ટાર્ગેટ એટલે કે સાહેબ અહીં એવી વાત કરવાની હતી કે કુલ કેટલા ટાર્ગેટ હશે, તો ટોટલ ટાર્ગેટ હતા 169, 169 ટાર્ગેટ હતા મિત્રો. ત્યાર પછી વાત કરી હતી કે આના ટોટલ ગોલ છે એ કેટલા છે, તો 17 ગોલ છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પ્રશ્ન પૂછી શકે છે કે UN SDG ગોલ એવું શોર્ટમાં કહેવામાં આવે છે કે 17, રાઈટ. એજન્ડા, તો એજન્ડા શું નક્કી કરવામાં આવ્યો, તો અહીંયા એજન્ડા નક્કી કરવામાં આવે મિત્રો કે એજન્ડા 2030. સાહેબ 2030 યાની કે શું, 2030 યાની કે આ જે લક્ષ્યાંક છે, જે હમણાં વાત કરી 17 લક્ષ્યાંકો, એ ક્યાં સુધી આપણે અચીવ કરવાના છે, તો મિત્રો એ અચીવ કરવાના છે 2030 સુધી. તો આવો પ્રશ્ન પણ પૂછી જાય. સાહેબ અપનાવવામાં ક્યારે આવેલા, પ્રશ્ન એ પૂછાય. તો મિત્રો અપનાવવામાં આવેલા 25 સપ્ટેમ્બર 2015 ના રોજ, એટલે કે અપનાવવામાં આવેલ. કે બધા વિશ્વના નેતાઓ ભેગા થયા, UN ના જેટલા પણ દેશો 193 પૂછાય સાહેબ કેટલા દેશો છે, અલગથી અહીંયા લખી દઉં છું સાહેબ કેટલા દેશો, તો 193 જેટલા દેશો છે જેમણે આ અફર્મેશન આપ્યું હતું. ત્યારબાદ અમલમાં સાહેબ ક્યારથી આવ્યો, તો અમલમાં આવેલો છે 1 જાન્યુઆરી 2016 થી અમલમાં આવેલ છે.
અને ક્યાં સુધી? તો હમણાં જેમ વાત કરી એજન્ડા 2030 એજન્ડા હતા, એનો મતલબ કે સાહેબ 2030 સુધી આપણે ગમે તે ભોગે એને અચીવ કરી લેવાના છે. ચાલો, કેટલા બધા પ્રશ્નો તમારા સોલ્વ થઈ ગયા આટલી આ 30 સેકન્ડમાં. ફરી આપણે જોઈએ સાહેબ, સ્થાપક કોણ હતા? યુનાઇટેડ નેશન્સ. કેટલા ટાર્ગેટ હતા? 169. પછી છે લક્ષ્યાંક કેટલા? 17 લક્ષ્યાંક. એજન્ડા તો એજન્ડા 2030 હતા. અપનાવવામાં તો સાહેબ 25 સપ્ટેમ્બર 2015 ના રોજ અપનાવવામાં આવેલ, 1 જાન્યુઆરી 2016 માં અમલમાં આવેલ. જો આ પરીક્ષામાં પ્રશ્ન કેવી રીતે પૂછાય એમ તમારે આન્સર આપવાનો. જો પ્રશ્ન એવો પૂછાય અપનાવવામાં ક્યારે, તો 2015 આવશે. અમલવારી ક્યારે થઈ? અમલવારી 2016 માં થઈ. અને ક્યાં સુધી આપણે અચીવ કરી દેવાના છે એવો પ્રશ્ન પણ પૂછાય 2030 સુધી. મિત્રો, તમારી જે ફોરેસ્ટની જે પ્રીવિયસ શિફ્ટ છે ને 48 શિફ્ટ છે, એમાં તમે જ્યારે પેપર જોશો ને તો આ પેપરની અંદર આ જેટલા પ્રશ્નો, આ જેટલા મેં લખ્યા ને એ બધા પ્રશ્નો પૂછાયેલા છે. આ જેટલું મેં તારા બોર્ડ વર્ક કર્યું એમાંથી આ 169 છે એ પણ પ્રશ્નો પૂછાય. એ વખતે ઘણા બધા અચંબામાં હતા. અમુક લોકો ખાલી ઉપરથી કરીને ગયા હતા કે 17 ગોલ છે એ ખાલી આંકડો જોઈશું આપણે 17, એકાદ એવું જોઈશું કે ક્યાં સુધી અચીવ કરવાના છે, પરંતુ આ ઘણા વિદ્યાર્થી મિત્રોએ જોયું ન હતું. અને એ વખતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો કેવું થાય કે આવડતું તું કરેલું હોય ચેપ્ટર, પણ એમાં અમુક આવી બાબતો આપણે અનટચ હોય, જોઈ જ ના હોય કે અવગણી હોય કે નહીં ચાલશે, જવા નથી કરવી, તો કેવું આપણને થાય કે આવડેલા ચેપ્ટરમાં, કરેલા ચેપ્ટરમાં તમે એક વસ્તુ આવી સ્કીપ ન કરતા. તો હવે આ વસ્તુ આપણે સ્કીપ કરવાની છે નહીં. આપણા વિદ્યાર્થીઓને કોઈ તકલીફ નહીં પડે, આમાંથી ગમે એ પ્રશ્ન પૂછશે એટલી હું તમને શ્યોરિટી આપું છું. ચલો જઈએ આપણે નેક્સ્ટમાં. ઓકે સાહેબ, જો છે એટલે કીધું આજના લેક્ચરમાં એટલો મસ્ત તમે પ્રયત્ન કર્યો છે ને કે તમને જેટલા પણ PYQs છે ને એ લાવવાનો પ્રયત્ન કર્યો છે કે સાહેબ એ શિફ્ટમાંથી જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા અપનાવવામાં ટકાઉ વિકાસ સેટ, અને આપણે સસ્ટેનેબલ ગોલ કહીએ છીએ, 2030માં એજન્ડામાં કયા લક્ષ્યાંકો સમાવેશ છે? તો મિત્રો અહીંયા 17 લક્ષ્યાંકો છે એ સમાવેશ છે. જો ઓપ્શનમાં આવેલું છે બધું 19 છે, 23 છે, પછી 21 છે, 17 આ તે ઓપ્શનમાં આપેલું છે, પણ આપણે 17 ટીક કરવાનું છે. હવે વાત આવી છે સાહેબ જે 17 લક્ષ્યાંકો છે ને એની વાત આવી છે. સાહેબ આ તો કોઈક મસ્ત બેબીનો ફોટો છે, આ તો નાની સરસ ક્યુટ કોઈ બેબી છે, કોઈ ક્યુટ નાનું બાળક છે, એનો ફોટો છે, પરંતુ હવે મસ્ત જે લક્ષ્યાંકોની વાત કરી છે ને એ લક્ષ્યાંકોની વાત કરી છે કે આપણે વાત કરી હતી સાહેબ UNSDG આના ટોટલ મેઇન 17 લક્ષ્યાંકો. જો 169 જે લક્ષ્યાંકોની વાત કરી હતી ને સાહેબ, આ મુખ્ય ગોલ્સ એટલે આપણે જે મેઇન ગોલ કહીએ ને એ ગોલ છે. પરીક્ષામાં એટલા બધા 169 અલગ અલગ બાયફર્કેટ નહીં કરે, એ આની અંદર જ સમાવેશ થઈ જાય છે. પરીક્ષામાં ખાલી તમારે 169 આંકડો જ રાખવાનો, બાકી મેઇન અલગ અલગ રાખવાના છે તો આ રાખો. હવે પરીક્ષામાં તમારે અલગ અલગ ગોલ સીધા જ પૂછાઈ જાય છે કે UNSDG 10 શું કહે છે, એટલે કે નીચે પૈકી કયો એવો સિદ્ધાંત છે કે જે UNSDG 10 સાથે સુસંગત છે, એવો પ્રશ્ન પૂછાય. તો હવે તમારે યાદ રાખવું પડશે મિત્રો. જો સીધી રીતે યાદ રહી જાય તો કોઈ જ વાંધો નથી, પરંતુ યાદ રાખવા માટે જો સીધી રીતે યાદ રહી જતું હોય તો તમારે અહીંયા શું કામ આટલું લેક્ચર જોતા હોય, ઉપસ્થિત હોય તમે, તો આપણે જો નાનપણથી તમે એક વસ્તુ જોતા આવ્યા છે. અને કે સાહેબ જો તમને કોઈ સ્ટોરીના માધ્યમથી કે કોઈ પિક્ચર બતાવે તો સાહેબ એ કેવું મસ્ત રીતે યાદ રહે કે હા સાહેબ મસ્ત આમ તમને ધુરંધર ચાલતું હોય અને આમ 4 કલાક થઈ જાય, 3.5 કલાક ખબર પડે છે? કશી ખબર પડતી નથી. પરંતુ જો એક લેક્ચરમાં તમને બધું કન્ટેન્ટ બધું આમ બતાય કરવામાં આવે કે બધું 1 કલાક કે 1.5 કલાકનો લેક્ચર હોય ને તો એવું થઈ જાય આપણને કે કંટાળો આવ્યો, નથી મજા આવતી, થઈ જાય છે ને એવું. જિગ્નેશભાઈ જેટલા પણ મિત્રો લાઈવ હોય, હા સાહેબ થઈ જાય છે કે નહીં? થઈ જાય છે. તો કંઈક મસ્ત મજાનો તમારા માટે પ્રયત્ન કર્યો છે, એકદમ ઉમદા બે રીતે પ્રયાસ કર્યો છો. એક આખો સ્ટોરીના માધ્યમથી અને એક પ્રયાસ છે ને એ આખો મારી માધ્યમથી, એટલે કે આપણી મીમ વાળી સ્ટાઇલથી કર્યો છે. એ તમને બે આપવાનો છે મસ્ત રીતે, પણ એક જ મારો જેમ આ ગોલ UN નો ગોલ આ છે ને 17, એમ મારો ગોલ આ છે તમારો કે તમારો માર્ક એક કટ થવો જોઈએ નહીં. ચાલો સાહેબ, મસ્ત મજાનું આપણે સ્ટોરી કે તમે ભણી રહ્યા છો અને હવે તમારું એજ્યુકેશન પૂરું થઈ ગયું છે, તમે નોકરી લઈ લીધી છે. ફોર એક્ઝામ્પલ તમારી ઈચ્છિત નોકરી કે તમે વનપાલ બની ગયા છો, વનરક્ષક થઈ ગયા છો તમે. હવે તમે તમારો ઘર સંસાર માણશો એટલે તમારું બાળકનો જન્મ થશે. ઓકે છે? આ વાત તમે બધું પાસ કરી લો છો, તમે બધું તમારું બધું પૂરું થઈ જાય છે. 25, 26, 27, 28 પછીની વાત કરું છું. તો આ જે વસ્તુ તમારો બાળક જન્મશે તો તમે શું એને હવે
17 ગોલ છે ને હું આ કંઈક સ્ટોરીથી જ આપીશ મસ્ત રીતે. એટલે હું અત્યારે હાલ જે બોલું છું ને એ સંત ઈસામાં છો, બધું જોવાનું છે આગળ, મસ્ત મજા આવશે. તો તમારું બાળક જન્મે છે તો તમારું પહેલો જ તમે શું એની રાખો છો ઈચ્છા આ તે, તો તમે એવું કે સાહેબ હું જે રીતે જીવ્યો છું કે જીવી છું તો મારું બાળક છે મારા કરતાં પણ વધુ સારી રીતે જીવે. એટલે કે કોઈ ગરીબી આવી તો કોઈ રીતે ન જ હોવી જોઈએ. તો પહેલો જ ગોલ શું હોવો જોઈએ કે સાહેબ ગરીબીની નાબૂદી. કે સાહેબ કોઈ જે અમે કદાચ ગરીબી કદાચ નહીં હોય ફોર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે, પણ આપણે એવું રાખીશ ફોર એક્ઝામ્પલ સમજીએ આ સ્ટોરી છે, આ સ્ટોરીના માધ્યમથી આપણે સમજાવે કે આપણે જે હું જે રીતે જીવ્યો છું કે જીવી છું એને મારા બાળકને તો હું નહીં જીવા દઉં. ચલો પહેલો ગોલ આને સાથે રિલેટ કરી શકો? હા સાહેબ રિલેટ કરી શકો. સેકન્ડ ગોલ શું હોય તો જો તમે ગરીબી નાબૂદી કરતા હોય તો સાહેબ હું મસ્ત મારા બેબી છે એને ગ્રોન અપ મેં સરસ એને કરીશ, એ નવજાત શિશુ હોય 2 મહિનાનું 3 મહિનાનું હશે તેને સરસ રીતે હું ખવડાવીશ, સરસ રીતે એને સારું એવું એકદમ ક્વોલિટી ફૂડ આપીશ. બાળક યાદ રાખજો, એક શબ્દ યાદ રાખજો, ક્વોલિટી ફૂડ આપીશ. એટલે કે સાહેબ હું એને ભૂખમરો એને ક્યારેય થવા દઈશ નહીં. એટલે કે શૂન્ય ભૂખમરો, ઝીરો હંગરની વાત કરી છે સેકન્ડ, તો એના પછીનો જે સેકન્ડ છે એ ઝીરો હંગર. ચલો આટલું કરી દીધું. કંઈક ગરીબી રહેવી જ ના જોઈએ સાહેબ, જે હું જીવન જીવ્યો છું જરાય નહીં. બીજી વસ્તુ ભૂખમરો, તો સાહેબ એને મસ્ત રીતે એને ખવડાવવાનું છે જોરદાર, બસ એને દાબીને ખવડાવવાનું છે, ઝીરો હંગર. ત્રીજો શું હોવું જોઈએ તો સાહેબ ત્રીજો આટલું કર્યું પછી એની હેલ્થ છે ને એ સારી હોવી જોઈએ બાળકની, એની જોડે જરાય આપણે કોમ્પ્રોમાઇઝ કરવાનું છે નહીં. એટલે કે એની ઉમદા સ્વસ્થ હોય એવો આપણે બાળકનો પ્રયત્ન કરીશું. અને આપણે દવાખાનાનો દરવાજો બતાવવાનો જ નથી, આપણે એવો મસ્ત આપણે પ્રયત્ન કરીશું. તો ત્રીજો છે એના રિલેટેડ જ છે, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખાકારી રિલેટેડ છે. ચલો આટલું કર્યું કે ભાઈ સાહેબ પહેલું સુખ તે જાતે ન રહે ના, પહેલું સુખ તો આપણે અહીંયા આપણી કે ભાઈ ગરીબી નાબૂદી એ કર્યું. ગરીબી નાબૂદી થશે તો સાહેબ સીધું હશે કે શું એના સાથે રિલેટેડ છે કે તમે એને શૂન્ય ભૂખમરા સાથે. ત્યાર પછી આપણે જોયું કે ઉત્તમ સ્વાસ્થ્યને આપણે એને જોયું કે ભાઈ હેલ્થ બિંગ. ચલો આટલું આપી દીધું. હવે છોકરાનો ટાઈમ થયો શાળા, તમારું બાળક છે મોટું થયા છે. હવે સમજો કે અત્યાર સુધીનો સમયગાળો એવો હતો કે જે 0 થી લઈ અને 3.5 વર્ષ સુધીનો સમયગાળો હતો. હવે ઇટ્સ ટાઈમ ફોર એજ્યુકેશન. હવે એને આપણે સ્કૂલે જવાનો ટાઈમ થયો, 3.5 5 વર્ષ થઈ ગયા, પછી હવે એને સ્કૂલે જવાનો સમય થયો. તો સ્કૂલે જવાનું થયું તો તમે એને શિક્ષણ કેવું આપશો સાહેબ? તો તમે શિક્ષણ એકદમ ઉમદા આપશો. એટલે કે ક્વોલિટી વાળું સાહેબ, જેવું તેવું નહીં આપો એને. શિક્ષણ તો ક્વોલિટી વાળું મળવું જોઈએ. CBSE સ્કૂલ કહેવાય કે આંતરરાષ્ટ્રીય સ્કૂલ કહેવાય તે, કારણ કે અત્યારે હાલ જેવી માંગ છે એવી રીતે હું પ્રયત્ન કરીશ. તો હા તમે પણ એમ જ કહેશો. તો જે ચોથો ગોલ છે એ તમે કહેશો કે ગુણવત્તાયુક્ત શિક્ષણ હોવું જોઈએ. તો એ કહેશો ચલો એને તમે હવે 5-6 વર્ષની બાળકની તમારી ઉંમર થઈ ગઈ છે, ઓકે છે, મસ્ત સ્ટોરી આગળ જાય છે ને, સમજાય છે ને ધીરે ધીરે સ્ટોરી? હા સાહેબ મસ્ત સમજાય. હવે બાળક જ્યારે મોટું થાય છે એટલે ધીરે ધીરે મોટું, ત્યારે તમે તમારા બાળકને એક એજ્યુકેશન આપશો. ખાસ શું આપશો કે સાહેબ અસમાનતા દૂર કરી. એટલે દીકરો દીકરી એક સમાન, કે તમારી દીકરી છે તો એને પણ તમે દીકરા જેમ જ રાખો. તો અસમાનતા દૂર કરી. માન લો કે તમે જ્યારે પણ એ સ્કૂલે જાય છે ત્યારે તમે આ વસ્તુ જોશો કે સ્કૂલે જાય છે એટલે કે અસમાનતા ના હોવી જોઈએ. બધાને કે જે એ દીકરો હોય કે દીકરી હોય એને એજ્યુકેશન કેવું મળવું જોઈએ. જો એજ્યુકેશનની વાત કરી તે ચોથા ગોલમાં. ત્યાર પછી 5મો ગોલ જેવો છે કે સાહેબ જાતિ અસમાનતા એ દૂર કરી. એટલે દીકરો દીકરી એક સમાન. ડન છે? તો એના રિલેટેડ જ છે. જઈએ નેક્સ્ટ એટલે છઠ્ઠો. હવે માન લો તમે સ્કૂલ છે, એ સ્કૂલ ચેક કરવા ગયા, પેરેન્ટ મીટિંગ છે. પેરેન્ટ મીટિંગને ધીરે ધીરે તમને પેરેન્ટ તરીકે તમે એક જવાબદાર પેરેન્ટ તરીકે તમને પણ બોલાવવામાં આવે છે કે ભાઈ ચલો કે આ પેરેન્ટ મીટિંગ છે, તમારું બાળક કેવું ભણે છે. તો તમે બધું ચેક કર્યું કે હા બાળક તો સારું ભણે છે, યસ. ધીરે ધીરે આપણે એને સંસ્કાર આપીએ છીએ, બધું રેડી છે. તમે તરસ લાગી પાણી પીવા ગયા. હવે પાણી પીવા ગયા ને તો તમે જોયું કે પાણીમાં આ બરોબર એટલું બધું સ્કૂલનું પાણી છે નહીં. તો તમે શું કમ્પ્લેન કરશો સ્કૂલના કે ભાઈ પાણી જે છે એ કેવું હોવું જોઈએ? સ્વચ્છ પાણી મળવું જોઈએ ને સ્વચ્છતા વાળું હોવું જોઈએ. તમે સ્કૂલને કમ્પ્લેન કરી. એટલે એનો મતલબ કે આ છઠ્ઠો ગોલ યાદ રાખવાનો છે. એના પછી જો બધી સ્ટોરી છે ને એ એક પાસા સાથે રિલેટેડ છે, બહુ જ મજા આવશે સમજવાની. સાહેબ તમે કમ્પ્લેન કરી દીધી કે ભાઈ આ છઠ્ઠો ગોલ છે સ્વચ્છ પાણી હોવું જોઈએ સ્કૂલમાં. ત્યાર પછી છે તમે એ પણ જોયું કે સાહેબ હવે બહાર ગયા, આજુબાજુ ફર્યા તો સાહેબ જોયું કે તો અહીંયા કે સાહેબ જે કહેવાય ને કે આમ હવા ઉજાસ છે, એ હવા ઉજાસ છે નહીં, બધું આમ બંધ સ્કૂલ લાગી. એ તમે ગયા સીધા પ્રિન્સિપલના ટ્રસ્ટી જોડે, બધા જેટલા પણ વાલીઓ છે ને, વાલીઓ અને પ્રિન્સિપલના ટ્રસ્ટી જોડે ફરિયાદ કરી કે સાહેબ સ્કૂલ બરોબર છે પણ કે એજ્યુકેશન સારું છે પરંતુ છોકરાઓને છે ને ગુંગળામણ થાય છે. એટલે અમુક તમે બધું આમ
ક્લમઝી રાખી દીધું, ભેગું ભેગું કરી દીધું છે. એટલે સસ્તી અને સ્વચ્છ ઉર્જા પ્રાપ્ત થતી નથી વિદ્યાર્થીઓને. એ તમારે સાહેબ હવે આ પ્રયત્ન કરવાનો છે. ટ્રસ્ટીઓને તમે એમ તમે કહેશો કે આ મળવું જોઈએ વિદ્યાર્થીઓને, શું? સસ્તી અને સ્વચ્છ ઉર્જા. તો 7મો ગોલ કયો છે? એના રિલેટેડ જ છે. એટલે આપણે આ મસ્ત સ્ટોરી આગળ ધીરે ધીરે જઈએ. ત્યાર પછી છે હવે તમારું ધીરે ધીરે સાહેબ તમે બધી કમ્પ્લેન દૂર કરી દીધી. આ ફેઝ એવો હતો 7મું કે તમારું બાળક નાનું હતું ત્યાં સુધીનું, એટલે કે અત્યાર સુધી 12મું હતું. પછી મિત્રો કોલેજ પૂરી થઈ ગઈ. હવે સમજો કે આપણે એમ પિક્ચરમાં તમે કેમ જોઈએ છે કે હીરો પેલા નાનો હોય અને અચાનક જ મોટો થઈ જાય. બસ આપણે જે બાહુબલી ને નાનો હતો, અમરેન્દ્ર બાહુબલી, એને આપણે મોટો. એટલે તમારું હવે બાળક છે એ મોટું થઈ ગયું છે. હવે મોટું થઈ ગયું. આ ફેઝ એવો હતો સાહેબ 1 થી લઈને 3 જેવો 4 જેવો હતો કે સાહેબ જેને આ 3 જેવો કે જે તમારું બાળક 3 વર્ષ સુધીનું હતું. પછી આ 4 થી લઈ અને 7 સુધી એવું હતું કે તમારું બાળક હતું એ નાનું 20-21 વર્ષનું એવું હતું, 21-22-23 વર્ષનું એવું હતું. હવે જેવું 21-22 વર્ષનું થાય બાળક એટલે સીધી તરત બધું એનું ભણતર પૂરું થઈ ગયું છે, કોલેજ પૂરી થઈ ગઈ છે. ફોર એક્ઝામ્પલ 22 આઈ થિંક 23 તો પૂરી થઈ ગયેલી હોય છે. એટલે પછી શું ચિંતા હોય પેરેન્ટને, જવાબદાર પેરેન્ટ તરીકે કે ભાઈ વ્યવસ્થિત કે સાહેબ હવે તું કમાય, હવે મહેનત કર. સરકારી નોકરીની પરીક્ષા મેં તૈયારી કરી લીધી છે, પણ હવે તું એ સમય છે કે તું આટલું એજ્યુકેશન લીધું છે કે તું મસ્ત રીતે કોઈ ગમે તે રીતે સારું એવું કમાવા જા. પ્રાઇવેટમાં આટલી મસ્ત મેં તને ભણાયો છે, એન્જિનિયરિંગની ડિગ્રી અપાઈ છે, તો તું મસ્ત રીતે ભણ. તો આપણે જ્યારે ભણવાની એટલે કે મસ્ત રીતે તું કહો કમાવા જા. તો કમાવા જાની વાત કરીએ તો આપણે કેવું હોવું જોઈએ, એનું જીવન કેવું હોવું જોઈએ? આટલી મસ્ત એની ડિગ્રી મેળવી છે, બાયોટેક એન્જિનિયરિંગ હોય કે એરોનોટિકલ એન્જિનિયરિંગ, તમે આટલું મસ્ત એને પાછળ ભણતર આપ્યું છે, તો એનું જીવન હવે કેવું હોવું જોઈએ? તો સાહેબ એ બાળકનું તમારું જીવન હોવું જોઈએ ગરિમાપૂર્ણ જીવન હોવું જોઈએ અને એની આર્થિક વૃદ્ધિ થતી હોવી જોઈએ. તો 8મો ગોલ છે એના ઉપર ડિપેન્ડ છે કે આર્થિક વૃદ્ધિ. હવે આર્થિક વૃદ્ધિ થઈ ગઈ સાહેબ, એકદમ મસ્ત મજાની આર્થિક વૃદ્ધિ થઈ ગઈ તમારા બાળકની. જે સારું એવું એને પેકેજ મળી ગયું છે, મસ્ત રીતે કમાય છે કે એને મસ્ત LPA 20-25 હાલની દ્રષ્ટિએ જોવા જઈએ તો સાહેબ વાર્ષિક એનું 20-25 લાખ 30 લાખનું સારું એવું પેકેજ થઈ ગયું છે. હવે શું થશે? તો હવે સાહેબ તમે કહેશો કે ક્યાં સુધી કે લોકોની તું નોકરી કરીશ કે? હે બેટા, હવે ટાઈમ આવી ગયો છે કે આપણે હવે તું તારું કંઈક કર. એટલે હવે શું કરીશ? તું બિઝનેસ કર. હવે તો એટલે હવે તું તમે બાળકને તમે મસ્ત એક જવાબદાર પેરેન્ટ તરીકે તમે બાળકને સલાહ આપી કે બેટા તને જેટલું ત્યાં શીખવાનું તું શીખી લીધું 2-3 વર્ષ 4 વર્ષ, હવે તું તારો બિઝનેસ તું આમાં ડેવલપ કર. તો તમારો બાળક છે એ હવે ઉદ્યોગ, નવીનતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હવે સીધો પડી જશે. અત્યારે પૈસા કમાવા તો શેમાં હોય સાહેબ? સૌથી વધારે તો રિયલ એસ્ટેટ છે, ઉદ્યોગ, જેટલા પણ ઇન્ડસ્ટ્રી છે તો સ્ટાર્ટઅપ કરશે. હા સાહેબ, તો આ જે સ્ટાર્ટઅપ કરશે ને 9મો ગોલ છે સાહેબ એ સ્ટાર્ટઅપ થશે. હવે સાહેબ જો આ બધું થશે એટલે તમારા બાળક જોડે મસ્ત જે તમે જે ડ્રીમ કરતા હતા નાનપણમાં હતા ને કે મારી જોડે આ ગાડી હોવી જોઈએ, BMW ગાડી હોવી જોઈએ ને મારી જોડે મર્સિડીઝ હોવી જોઈએ, તો તમારા બાળક જોડે હવે ધીરે ધીરે, કારણ કે હવે એન્ટરપ્રિન્યોર થઈ ગયો છે બાળક, એટલે એની જોડે મળશે. તો તમારા સમાજમાં જે અસમાનતા હતી, એટલે સમાજના કે લોકો અત્યાર સુધી તમને એમ કહેતા કે ભાઈ આ તો નથી, મિડલ, બહુ એકદમ લોઅર ક્લાસ ફેમિલી છે, આ તે સમાનતા શું કરી? તમે ઘટાડી દીધી તમે. તો આ હવે તમારી જે અસમાનતામાં ધીરે ધીરે ઘટાડો થયો. તો 10મો ગોલ છે એ અસમાનતામાં ઘટાડો કરશે તમારો. ત્યારબાદ છે 11મો. હવે ધીરે ધીરે સાહેબ હવે આટલા ગોલ છે એ સમજો કે તમે અત્યાર સુધી બાળક જે મોટું થઈ ગયું ત્યાં સુધી જોવાનું છે. હવે ધીરે ધીરે સાહેબ તમે એવું કહેશો બાળકને કે હવે બહુ મોટું થઈ ગયું સાહેબ બાળક, અને બહુ મોટું નામ થઈ ગયું. મોટું નામ એટલે ભારતના ટોપ 10 જે એન્ટરપ્રિન્યોર ને એમાં નામ થઈ ગયું. તમારા સનનું અલ્ટિમેટલી તમારું પણ નામ થઈ ગયું. હવે તમે શું કરશો? બાળકને કહેશો કે બેટા હવે તું એક જવાબદાર હવે ભારતનો નાગરિક થઈ ગયો છે, મસ્ત તારું નામ ટાટા, બિરલા, અંબાણીમાં સમાવેશ થઈ ગયું છે. એટલે તું હવે શું કરીશ કે તું બેટા હવે કંઈક થોડું ચેરિટી કર. હવે તું કંઈક સિટીઝ છે એ ડેવલપ કર, શહેરો બનાય. તો હવે 11મો ગોલ છે કે ટકાઉ શહેરો અને સમુદાયોનો પણ વિકાસ તું કર. હવે ધીરે ધીરે તો હવે બાળકે, એટલે કે હવે બાળક નથી, હવે તો એ હવે મોટો 35-30 વર્ષનો થઈ ગયો છે, એટલે એમણે મસ્ત રીતે બધું સિટીઝ ને શહેરો ને બધું ચેરિટી અને બનાવવાનું કન્સ્ટ્રક્શન, કારણ કે જો આ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો થયું હતું, એટલે જોડે જોડે હવે શહેરો બનાવવાનું પણ હવે ચાલુ કર્યું, એટલે કે મોટા બિલ્ડિંગ્સ. હવે બિલ્ડિંગ્સ ધીરે ધીરે થાય તો તમે બાળકને શું કરશો, શું કહેશો? એટલે કે તમારા સનને કે ડોટરને કે જવાબદાર એનો ઉપયોગ થવો જોઈએ, વપરાશ, એનો જે વપરાશ છે, ઉત્પાદન છે બેટા, એ જેમ તેમ ના કરતો, તમે પૈસા વેડફી ના દેતો,
એક પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ કેવા કરજે, એ વ્યવસ્થિત પ્રોજેક્ટ કરજે. તો ત્યાર પછી છે 12મો ગોલ છે જવાબદાર વપરાશ અને ઉત્પાદન. ત્યાર પછી છે મિત્રો 13મો છે, આટલું બધું થઈ ગયું. ફોર એક્ઝામ્પલ સિટી જોરદાર ડેવલપ થઈ ગઈ, આ તે બધું થઈ ગયું, પછી શું તકલીફ થઈ તો કે હવે એકદમ આ તો બધું થઈ ગયું, એકદમ ઓછી જગ્યા હતી, ઓછી જગ્યામાં આપણે કંઈક મસ્ત સમુદ્રની આજુબાજુની જગ્યા હોય, એની અંદર સિટી ડેવલપ થઈ હોય અને એકદમ જબરજસ્ત આમ પરિસ્થિતિ આખી એવી ઉદ્ભવે કે ક્લાઇમેટ ચેન્જ થાય, આબોહવા પરિવર્તન થશે. તો આબોહવા પરિવર્તન, તો ત્યાર પછીનો જે ગોલ છે એ આબોહવા પરિવર્તન થશે. તો આબોહવા પરિવર્તન થશે તો એના માટે લડવાના ઉપાયો એ પણ ક્યાં આપેલા, તમે તમારા ડોટર સન છે એને કહેશો કે હા બેટા આબોહવા પરિવર્તન છે, એને લડવા માટેના ઉપાય પણ આપણે જ કરવાના છે, ભેગા મળીને કરવાના છે. તો જો માની લો કે સિટીઝ છે, તમારું ઘર છે સિટીની, એટલે કે જે તમારા સન ડોટરે ડેવલપ કરેલું છે આખી અલગ મોટી સમુદાય માટે, એની અંદર શું થઈ જશે, હવે ક્લાઇમેટ ચેન્જના કારણે માની લો કે ફ્લડ આવી જશે ઉદાહરણ તરીકે. આ બધું આખી સ્ટોરી છે, એટલે આમ પિક્ચરમાં કેમ સ્ટોરી જોતા એમ સ્ટોરી છે, અને રિયલ લાઈફ સાથે એને કોઈ રિલેટ કરતા નહીં. આ તમે મસ્ત સમજી શકો એના માટે. હવે એની આજુબાજુમાં જે સિટી ડેવલપ કરી હતી ને એ સિટીમાં પાણી આવી જશે, ફ્લડ આવી જશે. એ ફ્લડ આવી જશે તો શું થશે કે લોકો એ પાણીમાં જતા રહેશે, એટલે જળચર જીવોનું રક્ષણ કરવું પડશે, એટલે કે જળચર કે લાઈફ બિલો વોટર, લાઈફ બિલો વોટર. ત્યાર પછી શું, તો હવે સિટીઝ છે એ ઘણી બધી ક્લાઇમેટ ચેન્જના કારણે તબાહ થવા માંડી, એટલે હવે ડિસ્ટ્રોય થવા માંડી. એટલે લોકો જે ક્યાં આવી જશે, લોકો જમીન પર આવી જશે, એટલે જમીન પરનું જીવન એ સાહેબ આપણો કયો લક્ષ્યાંક હશે, એ લક્ષ્યાંક હશે 15મો લક્ષ્યાંક હશે. જો આપણે જોતા જોતા તો 17 લક્ષ્યાંકો સુધી પહોંચી ગયા આ સ્ટોરીના માધ્યમથી, મસ્ત મજાની. અને પછી શું થશે સાહેબ, હવે તમે કહેશો કે સાહેબ જો હવે આપણે રીડેવલપમેન્ટ તો કરી નાખ્યું, પણ હવે જીવનમાં શાંતિ જોઈએ છે, કેમ કે હવે તમારી પણ ઉંમર મોટી થઈ ગઈ, બાળકની પણ ઉંમર મોટી થઈ ગઈ. હવે શું થાય જીવનમાં શાંતિપૂર્ણ જીવન જોઈએ છે, જે અચીવ કરવાનું તો એ કરી લીધું છે બધું, એટલે હવે શાંતિથી ભગવાનનું નામ દેવું છે. તો શાંતિ અને ન્યાય મજબૂત સંસ્થાઓ, અને સાહેબ છે હવે તમે અચીવ કરી લીધું છે, હવે કોને બોલાવશો, તો હવે જે તમારી આવનારી પેઢી છે એને બોલાવશો, કાકાના દીકરા છે એને બોલાવશો, તો એને બોલાવશો તો તમારા ધંધામાં શું કરશે, ભાગીદારી કરશે. તો લક્ષ્યાંકો માટે ભાગીદારી, કે અમે જે આ લક્ષ્યાંક લઈને ચાલ્યા હતા કે આખો દેશનો વિકાસ કરો છે, અમે પૂરું કરી નાખ્યું છે, હવે તમારે આગળ કરવાનું છે. તો સાહેબ કીધું ને કે મસ્ત રીતે તમારા એક્ઝામ્પલથી મસ્ત એક સ્ટોરી કહેવાનો છે કે બાળકને મોટું કરો અને ત્યાં સુધી તમે એજ્યુકેશન આપ્યું, એજ્યુકેશન આપીને તમે એને છેક આગળ મોટો એન્ટરપ્રિન્યોર બનાવ્યો, એન્ટરપ્રિન્યોર બનાવીને છે એવડો મોટો આખો ટાટા બિરલા અંબાણી સુધી બનાવે, ત્યાં સુધીનો આપણે આ મસ્ત મજાની સ્ટોરી સાથે વાત કરવાની છે. તો આશા રાખું છું કે સાહેબ આપણે આ સ્ટોરીના માધ્યમથી તમે કંઈક મસ્ત રીતે સમજ્યા હશો. ડન છે? તો આટલી તો આશા હું એટલીસ્ટ રાખી શકું તમારા સમક્ષ કે મસ્ત રીતે સાહેબ સમજ્યા અને મજા આવી ગઈ છે. અને આ જે વસ્તુ છે ને એ આપણે હવે હજી બીજી રીતે સમજવાની છે, પૂરું નથી થઈ ગયું. આપણે મસ્તી આપણી પદ્ધતિ પ્રમાણે, મીમ વાળી પદ્ધતિ, આ તો સ્ટોરી વાળી પદ્ધતિ હતી, એ પણ મસ્ત રીતે સમજ્યા. ચાલો જઈએ નેક્સ્ટમાં. ઓકે, તો આપણે અત્યાર સુધી શું જોયા, તો હવે કંઈક આપણે પ્રયત્ન કરીએ આપણી મીમ વાળી પદ્ધતિથી. બે રીતે આપવાની છે, હવે એક પતિ સેકન્ડ. હવે આપણે અત્યાર સુધી શું જોયું કે સાહેબ UNSDG ગોલ છે એ 1 છે. એ 1 સાહેબ શું કહે છે, 1 સાહેબ આપણને કંઈક એવી માહિતી આપે છે કે ગરીબી ન હોવી જોઈએ, એટલે કે એકદમ કોઈ પણ રીતે કોઈ ગરીબ હોવું જોઈએ નહીં. એટલે અહીંયા આપણે જોઈએ સાહેબ માલ હે તો મોહબ્બત હે, એના જેવું. એટલે કે સાહેબ એકદમ આપણે જે ગરીબી હોય એ કોઈ રીતે હોવી ન જોઈએ, એની આપણે મસ્ત વાત કરી હતી. ત્યાર પછી આપણે જોયું કે સાહેબ રોટી કપડા ઓર મકાન, એ જોઈએ સાહેબ રોટી કપડા ઓર મકાન, એટલે અલ્ટિમેટલી રોટી એટલે શેની વાત કરે છે, તો રોટી એટલે વાત અહીં કરવામાં આવે છે કે ભૂખમરાની, એટલે કે શૂન્ય ભૂખમરો હોવો જોઈએ, ભૂખમરો હોવો જ ના જોઈએ, શૂન્ય એટલે કે ઝીરો હંગર. ચલો ડન છે. એટલે જ કીધું કે આપણે મસ્ત પિક્ટોગ્રાફીથી મસ્ત રીતે આપણે ભણીશું, એક એક ગોલ, અને મજા આવશે એવી રીતે તમને કમ્પ્લીટ આપવાનું છે. યસ, આપણે આ વાત કરી હતી કે ગરીબી નાબૂદી. ઓકે છે? હા સાહેબ, મસ્ત રીતે સમજ્યા છે, ગયા છે આગળ. હવે વાત કરીએ તો પહેલું સુખ તે જાતે ના રહ્યા. તો આપણે ત્રીજો ગોલ મસ્ત રીતે જોયો હતો. ત્રીજા ગોલમાં આપણે વાત કરી હતી, તો એમાં એક જ આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા, એટલે કે હેલ્થ વેલબિંગ એ સારી હોવી જોઈએ.
તો હેલ્થ, ગુડ હેલ્થ એન્ડ વેલ બીઇંગ છે. ત્યાર પછી આપણે શું સમજવાનું? તો ત્યાર પછી આપણે સમજવાનું છે, યાદ કરો આપણે પેલી સ્ટોરીમાં વાત કરી હતી કે તમારે બાળકને એજ્યુકેશન આપવાનું છે. તો એજ્યુકેશન જ્યારે તમે મોટો થઈને એને એ વાત કરી હતી કે તમે બનાવ્યો તો એને સિવિલ એન્જિનિયર બનાવ્યો તો બાળકને. તો જ્યારે તમે સિવિલ એન્જિનિયર બનાવો છો બાળકને, તો એ ડિગ્રીના વર્ષ છે એ કેટલા હશે? એ સાહેબ કેટલા હોવા જોઈએ? 4 હશે? યસ, 4 હશે. તો સાહેબ કરી છે ને ડિગ્રી એટલે ખબર હોવી જોઈએ કે 4 વર્ષ છે. તો એનો મતલબ એવો થાય કે આપણો જે લક્ષ્યાંક છે, હવાનો જે ભણવાનો છે, કયો છે? ચોથો લક્ષ્યાંક, અને 4 વર્ષ થાય છે. તો બસ એ જ છે કે ડિગ્રી પ્રાપ્ત કરતા એટલે કે એજ્યુકેશન લેતા યાદ રાખવાનું છે 4 વર્ષ થયા. તો અથવા તો ભાઈ હવે બાળકને શું કહેશો તમે? 4 વર્ષ થશે તો, અથવા નાનું બાળક હશે એને, અથવા તો માન લો તમે આગળ ભણશો કે હવે પઢાઈ લિખાઈ કરો, આઈએએસ વાઈએસ બનો, દેશ કી સેવા કરો, કે છે ને કે ભાઈ હા, એટલે એ યાદ રાખવાનું છે. તો એના પરથી યાદ રાખીશું સાહેબ આપણે ચોથો ગોલ છે એ યાદ રાખીશું. નેક્સ્ટ આપણે જવાનું છે કે 5મો ગોલ, જેમાં વાત કરી હતી કે અસમાનતા એટલે કે જાતીય અસમાનતા દૂર કરવી, એની વાત કરી હતી. જાતિ અસમાનતા, લૈંગિક અસમાનતા કહેવાય. તો એ કોઈ પણ ભોગે ન હોવી જોઈએ કે ભાઈ એ દીકરો દીકરી હોય એક સમાન. તો આપણી જે ગુજરાત સરકારની જે યોજના છે વાલી દીકરી યોજના, એ પણ તમે યાદ રાખી શકો છો કે સાહેબ અહીંયા બેટી બચાવો બેટી પઢાઓ છે એની વાત કરી છે. તો સાહેબ આના માધ્યમથી પણ તમે યાદ રાખી શકો છો. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે સાહેબ 6થો ગોલ છે. 6થો ગોલમાં યાદ કરો શું વાત કરી હતી? પેલી સ્ટોરીમાં યાદ કરો કંઈક વાત કરી હતી કે સાહેબ સ્વચ્છ, આપણે સેનિટેશનની વાત કરી હતી અને પાણીની વાત કરી હતી. યાદ કરો પેલા આપણે તમે જ કહેતા પેરેન્ટ્સ તરીકે, અને સ્કૂલની મીટિંગ હતી અને પાણી તો ખરાબ હતું એટલે વાત કરી હતી કે ના પાણી કેવું હોવું જોઈએ? સારું હોવું જોઈએ. તો જો હવે માન લો અહીં આને સીધા રિલેટ કરો ક્રિકેટ સાથે, કે ક્રિકેટમાં મોટા ભાગના બધા ક્રિકેટરોને અત્યારે આઈપીએલ ની વાત કરીએ અને જો સારું એવું રમવું હોય અને જો એક પ્રેક્ષક તરીકે પણ જો ચોગ્ગા છગ્ગા ના વાગતા, ખાસ કરીને 6, તો તમને મજા ના આવે, બોરિંગ લાગે. તો એમાં ફેવરેટ શું હતા આઈપીએલમાં ક્રિકેટરનું? 6. મજા આવી ગઈ, ટાવરિંગ 6, ઊંચી 6. અરે મજા આવી ગઈ સાહેબ 6 જોવાની. તો એના પરથી જો સાહેબ જે પણ ખેલાડી હશે એને 6 માર્યો હશે તો શું જોશે? એને પાણી પીતું રહેવું જોઈએ સતત. તો આને સીધે રિલેટ કરો કે 6 અને સાથે સાથે એના માટે વોટર એને જોવું જોઈએ, પાણી સતત. એટલે જો આપણે વિરાટ કોહલી છે ને અહીંયા 6 મારી છે ને પાણી પીતો આપણે બનાવી દીધો છે. યસ, કીધું ને કે વી હેવ ઓલ નોલેજ, બધું જ પોસિબલ તમારા માટે કરવાનું છે. આ બધી મહેનત છે એ કોના માટે? તમારા માટે. કે તમે આ ગોલ છે ને 17 ગોલ છે, એમ તમારા મારો એક ગોલ છે કે આપણો એક વિદ્યાર્થી વનપાલ વનરક્ષક હોવો જોઈએ. ચલો ડન છે? યસ, રેડી છે. જઈએ આપણે સાહેબ ટકાઉ વિકાસના લક્ષ્યાંક. ત્યાર પછી 7 આવે એટલે એક જ યાદ આવવું જોઈએ ક્રિકેટના લોકોને, તો યાદ આવી જ જશે સાહેબ. 7 ફોર કોણ? થાલા, ધોની, MS ધોની. યસ, તો MS ધોની જ્યારે પણ મિત્રો ક્રિકેટમાં જ્યારે પણ એ પિચમાં હાજર હોય કે ફોર એક્ઝામ્પલ જેવો ગ્રાઉન્ડમાં હોય એટલે શું થાય જ્યારે પણ ધોની આવે છે ત્યારે? એટલે એક આમ એનર્જી એ કેવી હોય કે લોકોમાં એનર્જી, કે ભાઈ આ જો લોકો છે શું કહે છે? ધોની એવું કહે છે ને. એટલે એનો મતલબ કે લોકો એકદમ એને આમ આખા ગ્રાઉન્ડમાં લોકોની એનર્જી જનમેદની જેટલી હશે એનર્જી થઈ જશે. તો બસ 7મો ગોલ છે ધોની ઉપરનો જ છે. એટલે આપણે કે સાહેબ અફોર્ડેબલ, ધોનીને કેવું કહેવાય? અફોર્ડેબલ. એટલે કે સાહેબ એકદમ ખબર છે કે જીત આપી જ દેશે, રાઈટ? અત્યારની વાત નહીં, હું યંગર ધોનીની વાત કરું છું, અત્યારનો ધોની નહીં. પછી ક્લીન એનર્જી, તો કે હા એકદમ હાઈ એનર્જી રહેશે. તો 7મો ગોલ છે એવી રીતે યાદ રાખજો. 7 ઉપરથી ધોની, અને ધોની આવે એટલે ગ્રાઉન્ડમાં શું થઈ જાય? એનર્જી સાહેબ એકદમ ઊંચી રહેશે, હાઈ રહેશે લોકોની. ત્યાર પછી છે સાહેબ નેક્સ્ટ આપણે જોઈએ કે સાહેબ હવે 8મો લક્ષ્યાંક છે. 8મો લક્ષ્યાંક શું લક્ષ્યાંક છે? આપણે વાત કરી હતી કે હવે કંઈક કમાવાની વાત કરી હતી કે કમાવાની કે ગ્રોથની વાત કરી હતી. હવે 8 એટલે ફોર એક્ઝામ્પલ આપણે વીકની વાત કરીએ કે સાહેબ એક વીક છે એમાં કેટલા દિવસ છે? 7 દિવસ હોય. 7 દિવસ એટલે આપણે એવું સમજીએ કે જે 7મો દિવસ છે ને એ કયો હશે? રવિવાર હશે. ઓકે છે. હવે રવિવાર પછીનો જે દિવસ છે કયો દિવસ હશે? 8મો દિવસ આપણે ફોર એક્ઝામ્પલ કરીએ તો મંડે. એટલે મંડે નો દિવસ છે એ આપણે જનરલી આપણે કેવો દિવસ ગણીએ કે હા સાહેબ હવે કંઈક નવો દિવસ, નવી એનર્જી, કમાવાનો દિવસ. એટલે જે 8મો દિવસ છે એ 8મો દિવસ એટલે આપણો લક્ષ્યાંક સમજો. અને એ મંડેને આપણે કયું કરવાનું છે? ઓહો, ઇટ્સ મંડે, લેટ્સ બેક ટુ વર્ક. ચલો ભાઈ, મંડે ને આપણે બધી આળસ છોડીને રવિવાર મસ્ત એન્જોય કરી લીધો છે, હવે આપણે કામે જવાનો સમય અને એ કામ કરીશું તો શું થશે? આપણો આર્થિક વિકાસ થશે, આપણો આર્થિક પ્રોસ્પેરિટી થશે, ઇકોનોમિક. તો બસ એ જ છે, ડિસન્ટ વર્ક, મસ્ત રીતે
એટલે મંડે એટલે આપણે આના મંડે જોડે કોઈ લેવા દેવા નથી. હું તો આઠમો ગોલ તમને સમજાવું છું કે 8મો લક્ષ્યાંક જે છે સાહેબ સીધો આની જોડે રિલેટેડ છે. ડન છે. એટલે કીધું કે સાહેબ પહેલા મસ્ત સ્ટોરી સમજાઈશ અને મસ્ત રીતે એ સમજાઈશ, અને જો એ ના સમજાતું હોય, ફોર એક્ઝામ્પલ 8મો ગોલ કે સાહેબ આ તો આ ખબર નથી પડતી અમને, અથવા તો સ્ટ્રીકમાં મજા ના આવી સાહેબ, હજી બીજી ટ્રીક આપું છું. આ તમારા પપ્પા તરત જ કહેશે સાહેબ જો તમે 25-30 વર્ષની ઉંમરમાં પણ તમે કશું કરતા નથી તો તમારા પિતા ખાસ કહેશે સાહેબ કે ભાઈ લોનું લીધેલા કારખાના વેચાઈ જશે. એ કહેશે એટલે કે સાહેબ હવે કમાવા જા બેટા, એની વાત કરશે. આ એટલે કે ગ્રોથની વાત કરેલી છે. ડન છે. તો હવે આ તો ખબર પડી જ જવી જોઈએ. આટલો મસ્ત આપણે દેવાતભાઈને લાવી દીધા એટલે તો ચલો હવે 9મો ગોલની વાત કરી હતી આપણે. યાદ કરો શું વાત કરી હતી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી હતી, ઉદ્યોગની વાત કરી હતી. એટલે ભાઈ એ આવશે એટલે તરત સ્કેમ 1992 નો એક ડાયલોગ છે એ યાદ આવી જોઈએ કે સાહેબ મેં આ નौकरी करने थोड़ी आया था, मैं तो यहाँ सीखने आया था, जितना सीखना था सीख लिया, अब मैं खुद का बिजनेस स्टार्ट करूंगा. એટલે હવે પોતાના જે ભાઈ છે એ ઇન્ડસ્ટ્રી, ઇનોવેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એના પર પૈસા. એટલે યાદ કરો આપણો પેલો આના સ્ટોરી સાથે શું વાત કરી હતી કે ભાઈ તમારે તમારા બાળકને કોઈ જગ્યાએ નોકરી મૂક્યો છે, એ 4-5 વર્ષ એને શીખી લીધું, પછી તમે એડવાઇસ આપી હતી કે હવે બેટા તું તારું બિઝનેસ કર, તારું એન્ટરપ્રિનરશિપ શરૂ કર. તો બસ આ જ વસ્તુ છે સાહેબ. 9મો ગોલ તમને આ જોવા મળશે, ટકાઉ વિકાસનો 9મો ગોલ. ઇન્ડસ્ટ્રી છે, ઇનોવેશન છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એ ડેવલપમેન્ટ. હવે આ બધું થશે એટલે તમારી જે અસમાનતા છે એ સમાનતા શું થશે સમાજમાં, એ સમાનતા દૂર થશે. તમારા સમાજમાં અસમાનતા દૂર થાય એટલે ભાઈ હવે તમે શું કહેશો, અબ હમકો ચાહીએ ફૂલ ઇજ્જત. એટલે હવે એ થશે કે ભાઈ હા રિડ્યુસ ઇનઇક્વાલિટીઝ, એટલે અસમાનતા દૂર થવી. અસમાનતા છે એ હવે દૂર થઈ ધીરે ધીરે. ઓકે છે. કીધું મસ્ત રીતે આપણા મીમ તરીકે આપણી પદ્ધતિથી મસ્ત રીતે સમજીશું. તો 10 ગોલ છે ને એ મસ્ત રીતે તમને સ્ટોરી માધ્યમથી અને આપણી મીમ વાળી પદ્ધતિથી કરાવડી દીધેલા છે. ચલો જઈએ સાહેબ હવે આગળ. હવે આવશે 11. જો 11 આવે 11 તો તમે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પણ યાદ રાખી શકો છો, અથવા તો કોઈ પણ એવું મોટું બિલ્ડિંગ છે એ પણ તમે યાદ રાખી શકો છો કે મોટું ફોર એક્ઝામ્પલ આ સિટી છે, આ સિટીનું બિલ્ડિંગ છે તો એ સાહેબ કેવા શેપનું જોવા મળે છે, તો આ રીતે બે એકડા હોય ને એવું જોવા મળે છે. તો સમજી લો કે આને યાદ રાખવા માટે તમે એવું યાદ રાખી શકો કે હવે તમે જે સિટીઝ જે પેલી વાત કરી હતી સિટી ડેવલપની, તો અહીંયા સસ્ટેનેબલ સિટીઝ એન્ડ કમ્યુનિટીઝ છે એ યાદ રાખવાનું છે. ત્યારબાદ ટકાઉ વિકાસનો 12મો લક્ષ્યાંક છે સાહેબ. 12મા લક્ષ્યાંકની શું વાત કરી હતી કે રિસ્પોન્સિબલ. હવે એઝ બીંગ પર્યાવરણના એક વિદ્યાર્થી તરીકે કે જે તમારે વનપાલ વનરક્ષક થવાનું છે કે આ માટે નુકસાનકારક છે, તો રિસ્પોન્સિબલ કન્ઝપ્શન એન્ડ પ્રોડક્શન છે એ યાદ રાખવાનું છે. ત્યારબાદ છે 13મો લક્ષ્યાંક છે. જો 13 છે ને ઘણી જોબ છે નહીં, આ ખાલી આપણે મેઇન તમને આવી જાય એટલા માટે. અચ્છા બાય ધ વે તમે સર્ચ કરજો ગૂગલમાં કે મોસ્ટ અનલકી નંબર, તો એમાં 13 વધારે આવશે. રાઈટ છે. તો મોસ્ટ અનલકી નંબર છે એ અનલકી નંબર કયો કહેવાય, તો 13 કહેવાય. તો આપણે અનલકી આપણી સ્ટોરીમાં શું થયું હતું, તો અનલકી આપણા સ્ટોરીમાં મસ્ત મજા પિક્ચર એવી સ્ટોરી હતી કે કંઈક સારું થતું હતું, અચાનક જ શું થઈ ગયું હતું, ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું હતું. એટલે આબોહવા પરિવર્તન હતું એ આપણે થયું હતું. તો એને અનુલક્ષીને આપણે યાદ રાખવાનું છે કે સાહેબ 13મો ગોલ હતો જે અનલકી છે એ કોના સાઈડ છે, ક્લાઇમેટ એક્શન, જળવાયુ પરિવર્તન. તો આબોહવા પરિવર્તન થઈ ગયું. ડન છે. હા સાહેબ. હવે આબોહવા પરિવર્તન થયું ત્યાર પછી આપણે વાત કરી હતી 14મા લક્ષ્યાંકની. 14મા લક્ષ્યાંકની વાત કરી હતી કે લાઈફ બિલો વોટર, એટલે કે જળનું જીવન, એ વાત કરી હતી. જળનું જીવન કે પાણી નીચે જીવન એવું તમે કહી શકો છો કે ભાઈ હા અહીંયા યસ. અથવા તો તમે એવું પણ યાદ રાખી શકો છો, મસ્ત રીતે ફની વેમાં બનાવ્યું છે કંઈક બીજું કે ભાઈ 7 સમુદ્ર એટલે 2 વાર પાર કરવા પડશે. 7 એટલે 2 વાર તમે પાર કરશો સમુદ્ર. 7 × 2 એટલે 14 થઈ જશે. એ 14 શું છે, એ તમારો લક્ષ્યાંક છે. અને એ 14 લક્ષ્યાંક તમે અચીવ કરશો એટલે શું થશે કે ભાઈ લાઈફ બિલો વોટર તમે જોશો નીચે શું થઈ રહ્યું છે. અને બીજી રીતે ના યાદ રહે તો એ પણ યાદ રાખવું પડે. લાઈફ બિલો વોટર હોય ને એટલે નીચે જ્યારે સમુદ્રની વાત કરીએ કે જ્યારે આપણે વાત કરીએ કે કોઈ જળાશયની વાત કરીએ તો ત્યાં શું હોય, મોટા ભાગે આપણે માછલી જોવા મળે. તો હા ભાઈ મછલી જલ કી રાની હે, તો એવી રીતે પણ આપણે યાદ રાખીશું. ઓકે છે. ચલો તો 2 રીતે આપણે યાદ રાખી લીધું મસ્ત રીતે. તો જો પરીક્ષામાં પ્રશ્ન પણ પૂછાય છે, એવું નથી કે ખાલી આટલી આ બાકાચીકી બોલાય છે, પ્રશ્ન પણ મિત્રો એવી રીતે પૂછાય છે. આટલું મસ્ત રીતે
આમ સ્ટોરી માધ્યમથી કર્યું હોય અને આવી રીતે આવા પ્રશ્ન આવે અને એ ખરેખર એ તમે સાચો ટીક કર્યો હોય, કેટલી મસ્ત ખુશી થાય કે હા, જે આપણે ટાઈમ સ્પેન્ડ કર્યો હતો, જે સાહેબે મસ્ત સમજાવ્યું હતું, એ મસ્ત રીતે અમે એપ્લાય કર્યું. ટકાઉ વિકાસના લક્ષ્યાંકો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલનું લક્ષ્યાંક 14 એ નીચે કોની સાથે સંબંધિત છે? જો આ પીવાયક્યુ છે મિત્રો, આ પીવાયક્યુ એ ફોરેસ્ટની શિફ્ટનો જ છે, ફોરેસ્ટનો જ આ પીવાયક્યુ છે. અને એની અંદર જો આ પ્રશ્ન એવો પૂછ્યો હતો કે જળ પર જીવન, જમીન પર જીવન છે, તો એ તો આના પછીનો ગોલ, એટલે જો આના પછીનો જે પૂછે તો એ આવશે. ત્યાર પછી છે જો અહીંયા એ 15મો કે તો આવશે, સસ્તી અને સ્વચ્છ ઉર્જા એ નહીં આવે, ટકાઉ શહેરોનો સમુદાય એ પણ નહીં આવે. તો શું આવશે? તો આવશે પાણી નીચે જીવન આવશે, તો લાઈફ બિલો વોટર 14મો. ડન છે? તો આ સીધો આવી રીતે પણ મિત્રો પ્રશ્ન પૂછાઈ જાય છે. ચલો પછી છે 15મો, અને એ 15મો આપણે જેમ 13મો 14મો 15મો છે ને, એ પર્યાવરણના વિષય તરીકે, એટલે હું તમને ખાસ એક એડવાઇસ આપવા માંગુ છું મિત્રો, કે તમે ખાસ શક્યતા કરી સાહેબ આ વાત કરી છે જમીન પરનું જીવન. આ લક્ષ્યાંકમાં શેની પ્રાઇમરી વાત કરી છે? જમીન પરનું જીવન. તો સાહેબ જમીન પરનું જીવનમાં બધું જ આવી ગયું. ફ્લોરા ફોનાની વાત કરું એટલે બધું જ સમાવેશ થઈ ગયો. અંદર વનસ્પતિ આવી ગઈ, પ્રાણીઓ આવી ગયા, બધું આવી ગયું. અને જ્યારે જૈવ વિવિધતાની વાત કરું ત્યારે પણ બધું આવી ગયું, કે જ્યારે જેટલો પણ જે મેઇન પ્રાણી હોય કે વનસ્પતિ હોય એની બાયોડાયવર્સિટી છે એ એઝ ઇટ ઇઝ રહેવી જોઈએ. ટૂંકમાં એનું જે નિવસન તંત્ર છે એ નિવસન તંત્ર કેવું હોવું જોઈએ? એ જળવાયેલું રહેવું જોઈએ. જો કેટલી મહત્વની વાત કરી છે આ ટકાઉ વિકાસના લક્ષ્યાંકમાં. 15મા નંબરનો લક્ષ્યાંક છે કે લાઈફ ઓન લેન્ડ. ખાલી એક જ વસ્તુ છે લાઈફ, એટલે પ્રોટેક્ટ ધ બાયોડાયવર્સિટી એન્ડ નેચરલ હેબિટેટ. તો એ જ છે કે સાહેબ જે કુદરતી જે નિવસન તંત્ર છે એનું રક્ષણ કરવું, એવી વાત કરી છે. અને પ્રોટેક્ટ બાયોડાયવર્સિટી એટલે જૈવ વિવિધતાનું રક્ષણ. તો પરીક્ષામાં પ્રશ્ન સીધો જ પૂછી શકે. હું આને તમારી પરીક્ષા માટે બધા આઈએમપી જ છે, પણ આ હું મોસ્ટ આઈએમપી આ અને જે ક્લાઇમેટ ચેન્જ વાળો હતો એ હું મોસ્ટ આઈએમપી સમજી શકીશ. ડન છે? અને આ 14મો હતો એ. તો 15મો ખાસ આપણે યાદ રાખવાનો છે. ત્યાર પછી છે મિત્રો આપણે જોઈશું કે ભાઈ 16મો, એટલે ભાઈ 16મો આપણે જોઈશું કે ભાઈ પીસ, શાંતિ. એને અત્યારે હાલ જે મૂવી ચાલી રહ્યું છે ધુરંધર 2, ધુરંધર 1, આતે મોટા ભાગે જોશો કે સાહેબ બહુ બને છે મીમ કે ભાઈ બચ્ચા પેલા જમીલ કહે છે બચ્ચા હે તું મેરા, ચિંતા મત કર, કે ભાઈ હા તેરા જમીલ મામુ હે. એના જેમ કે ભાઈ શું કહેશો કે ભાઈ હા ભાઈ શાંતિ શાંતિ રાખો, થઈ જશે બધું, થઈ જશે બધું. તો અહીંયા એકદમ શાંતિ અને અહીંયા ન્યાયની વાત કરવામાં આવી હતી. શાંતિ અને ન્યાય. ઓકે છે? હા સાહેબ રેડી છે. અને 17મો ગોલ, છેલ્લો, લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એવું કે જો બધું તમારી પાસે અચીવ થઈ જાય છે તો હવે શું થઈ જાય? તો સામૂહિક ભાગીદારીની વાત છે હવે. એટલે કે સાહેબ પાર્ટનરશિપ અને ગોલ, એટલે કે સાહેબ અહીંયા સામૂહિક જે ભાગીદારી છે એમાં મદદ પણ હોઈ શકે છે. એમાં ફોર એક્ઝામ્પલ કેવું મસ્ત લખ્યું છે, કેવું મસ્ત પિક્ચરથી બતાવવાનો પ્રયત્ન કર્યો કે સાહેબ અહીંયા ઘઉંના દાણા છે, એક જગ્યાએથી બીજા હાથમાં અને બીજા હાથથી ત્રીજા હાથમાં. એટલે કે તમે હવે તમારે બધું અચીવ થઈ ગયું છે, હવે તમારે ખાલી શું કરવાનું છે? એકબીજાને પાસ ઓન કરવાનું છે, એ વાત કરી. એટલે પાર્ટનરશિપ એન્ડ ગોલ્સ. તો આ તમારા 17 જેટલા એસડીજી ગોલ્સ છે, યુએન એસડીજી કુલ, એ મસ્ત રીતે એકદમ આપણી વેમાં, એટલે કે આ મીમ વાળી વેમાં, અને એના પછી બીજી એક સ્ટોરી ટેલિંગ વેમાં પણ મેં તમને આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે.